સાતમ આઠમના તહેવારોની લોકો આનંદ ઉલ્લાસ સાથે ઉજવણી કરતા હોય છે। ખાસ કરીને ભુજ ખાતે નાના બાળકોને કાનુડા બનાવવાનો પણ પરિવારજનોને એક આનંદ હોય છે। ત્યારે ભુજમાં નાના બાળકો માટે કાનુડાના તૈયાર ડ્રેસ ભાડે લેવા માટે ઘરાકી જોવા મળી રહી છે। ભુજમાં ઝીલ ડ્રેસીસ ખાતે અવનવા ડ્રેસ ભાડે મળે છે, જેમાં હાલે નાના બાળકો માટે કૃષ્ણના ડ્રેસની બોલબાલા છે। આ ઉપરાંત રાધાના ડ્રેસ માટે પણ સારી એવી ડિમાન્ડ છે। ખાસ કરીને શાળાઓમાં પણ સાતમ આઠમની વિશેષ રીતે ઉજવણી થતી હોય છે, ત્યારે આ ડ્રેસની ડિમાન્ડ રહે છે। ઝીલ ડ્રેસના સંચાલકોએ આ અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। અત્યારે જે જન્માષ્ટમીનો આવે છે એના જન્માષ્ટમી માટે અત્યારે બધી સ્કૂલોમાં પ્રોગ્રામ હોય છે અને એના માટે અત્યારે ગરાગી સારી છે, જેમાં કૃષ્ણ માટે આવે છે, કૃષ્ણના ડ્રેસ આખા આવે, એમાં ઉપર જાકીટ નીચે ધોતી, 4 બાજુબંધ આવે, માળા આવે, મુગટ આવે, એવી રીતના આખો સેટ થાય છે। 10 થી 11 નંગનો આખો સેટ આવે અને એ બધી સ્કૂલમાં ત્યાં પ્રોગ્રામ હોય એટલે એ બધે આવે છે। ગરાગી અત્યારે સાતમ આઠમના હિસાબે આઠમના દિવસે તો બધું બંધ હોય છે, એટલે બધા સાતમના દિવસે વધારે હોય છે, એટલે એને 2 દિવસ પહેલાં સ્કૂલની રજા આવી જાય છે, એટલે સ્કૂલની રજા પ્રમાણે એનું હાલે રાખે છે, એટલે સ્ટાર્ટિંગમાં જ પહેલાં પ્રોગ્રામ કરી લે છે, પછી એની રજા એટલે અત્યારે બધે કૃષ્ણ જન્મ માટે કૃષ્ણ વાસુદેવ જન્માષ્ટમીનું કૃષ્ણનું જ મેન મહત્ત્વ છે, એટલે કૃષ્ણના જ ડ્રેસ વધારે લે છે। ગોવાળિયા માટે આવે છે, ગોપી માટે જે એના બધે આવે છે, રાધા બનવા માટે ચણિયા ચોલીના દાગીના ને એવું લે છે, એટલે એવું બધું ડ્રેસનું બહુ ચલણ સારું છે।